હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી. આજનું આપણું ટોપિક છે પેપર 2 કોમર્સનું યુનિટ નંબર 3 બિઝનેસ ઇકોનોમિક્સ એટલે કે વ્યાપારનું અર્થશાસ્ત્રનું લેક્ચર નંબર 2. આજનું આપણું લેક્ચર છે પ્રાઇસ ડિટર્મિનેશન અંડર ડિફરન્ટ માર્કેટ સ્ટ્રક્ચર્સ એટલે કે બજારના વિવિધ સ્વરૂપોમાં કિંમત નિર્ધારણ. હવે આ છે ને ખૂબ જ મહત્વનું એક ટોપિક છે. એક્ઝામમાં આમાંથી પ્રશ્નો આવવાની શક્યતા રહેલી છે, એટલે ધ્યાનથી સમજજો કે કિંમત નિર્ધારણ એ અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. હવે બજારના સ્વરૂપ છે ને અલગ અલગ હોય છે, માર્કેટ સ્ટ્રક્ચર્સ અલગ અલગ હોય છે અને અલગ અલગ સ્ટ્રક્ચર્સ પ્રમાણે કિંમત નિર્ધારણની પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે. તો બજારના સ્વરૂપના આધારે પેઢી એટલે કે ફર્મ અને ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી કઈ રીતે કિંમત અને ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરે છે તેની વિગતવાર સમજ નીચે મુજબ છે. હવે આપણે સૌથી પહેલા સમજીશું કે માર્કેટ સ્ટ્રક્ચર કેટલા પ્રકારના હોય છે અને તેના નામ કયા કયા છે. માર્કેટ સ્ટ્રક્ચર્સ 4 પ્રકારના હોય છે. એક તો છે પરફેક્ટ કોમ્પિટિશન, બીજું છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને તમને ગુજરાતીમાં આના શબ્દ નીચે આપેલા જ છે એટલે ચિંતા ન કરતા. ત્રીજું છે ઓલિગોપોલી અને ચોથું છે મોનોપોલી. હવે આપણે આ ચારેય માર્કેટ સ્ટ્રક્ચર કયા છે એ પણ સમજીશું અને ચારેયમાં કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે એ સમજીશું. સૌથી પહેલા આપણે સમજીશું પરફેક્ટ કોમ્પિટિશન, જેને કહેવાશે પૂર્ણ હરીફાઈ. તો પૂર્ણ હરીફાઈ એ એક એવું આદર્શ બજાર છે જ્યાં અસંખ્ય ખરીદનારા અને વેચનારા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે, તમને એક્ઝામમાં પૂછાય કે પરફેક્ટ કોમ્પિટિશનમાં ખરીદનારાઓ કેવા હોય છે, તો અસંખ્ય એટલે કે ઇન્ફાઇનાઇટ વેરી લાર્જ નંબરમાં જોવા મળે છે, ખરીદનારા અને વેચનારા બંને. અને તેઓ એક સરખી સમરૂપ વસ્તુઓનું વેચાણ કરે છે એટલે કે હોમોજીનિયસ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. આ યાદ રાખવાનું. હવે આનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, તો કયું આપણે કહીએ એને, તો એ આપણે સમજી શકીશું ખેડૂતના ઉત્પાદન દ્વારા કે ભાઈ ખેડૂત છે બરાબર, એ મકાઈ અથવા તો ઘઉં બરાબર પોતાના ખેતરમાં ઉત્પાદિત કરીને વેચશે, તો દરેક ખેડૂતને ત્યાં જે ઉત્પાદિત થયેલી શાકભાજી હશે કે મકાઈ કે વગેરે હશે એ સરખી જ હશે, રાઈટ. એટલે વેચનારા પણ અસંખ્ય છે અને તે વસ્તુ ખરીદનારા એટલે કે ગ્રાહકો પણ અહીં અસંખ્ય જોવા મળે છે. તો એ વસ્તુ શું, એક પરફેક્ટ કોમ્પિટિશન કહેવાશે એમાં, બરાબર. એ જે વસ્તુ ઉત્પાદિત થશે એ સરખી હશે કે એક ખેડૂતને ત્યાં મકાઈનું ઉત્પાદન થયું તો એ મકાઈ કઈ અલગ હશે અને બીજાના ખેતરમાં ઉત્પાદિત થયેલી મકાઈ બિલકુલ જ એના કરતા અલગ હશે, એવું નથી. માટે અહીં અસંખ્ય ખરીદનારા અને વેચનારા એક જ પ્રકારની વસ્તુઓ વેચે છે. બીજું કે અહીં કિંમત નિર્ધારણની પ્રક્રિયા કેવી હોય છે, તો આ બજારમાં કોઈ એક પેઢી કિંમત નક્કી કરી શકતી નથી. સમગ્ર ઉદ્યોગની કુલ માંગ એટલે કે માર્કેટ ડિમાન્ડ અને કુલ પુરવઠો એટલે કે માર્કેટ સપ્લાયના આંતરક્રિયા દ્વારા બજાર કિંમત નક્કી થાય છે. હવે અહીં આપણે સમજીશું, આ બે વર્ડ સમજવા ખૂબ જ મહત્વના છે કે જે અહીં આપણને કીધા છે ઇન્ડસ્ટ્રી. ઓકે, ઇન્ડસ્ટ્રી એટલે કે આખું જ બજાર અને ઉદ્યોગ. ઓકે, આ જે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ કીધું છે એટલે એ આખો બજાર અને પેઢી એટલે કે જે નાની નાની પેઢીઓ ભેગી થશે, બરાબર, અસંખ્ય પેઢીઓ ભેગી થશે ત્યારે આ આખું શું બનશે, ઇન્ડસ્ટ્રી બનશે. ઓકે, એટલે અહીં શું કરવામાં આવશે, તો અહીં કોઈ એક જ પેઢી નક્કી નહીં કરી શકે, બરાબર. બધી પેઢીઓ ભેગી થઈને ઇન્ડસ્ટ્રી બને છે અને આખી ઇન્ડસ્ટ્રી ભેગી થઈને અહીં કિંમત નક્કી કરે છે કે સમગ્ર ઉદ્યોગની કુલ માંગ કેટલી છે એની પ્રોડક્ટની અને તેની જોડે સામે કુલ પુરવઠો કેટલો ઉપલબ્ધ છે એ બંનેને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રી અહીં પ્રાઇસ નક્કી કરે છે. કોઈ એક પેઢીની નક્કી કરવાની ક્ષમતા નથી. અહીં પેઢી જે છે એ કિંમત સ્વીકારનાર બને છે એટલે કે પ્રાઇસ ટેકર છે, જ્યારે ઉદ્યોગ કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇસ મેકર છે.
બરાબર, આપણે ઉપર જ જોયું કે આ આખો ઉદ્યોગ કહેવાશે, આખી ઇન્ડસ્ટ્રી, કોઈ એક પર્ટિક્યુલર વસ્તુની નાની નાની પેઢીઓ ભેગી થઈને જે બને છે એને ઇન્ડસ્ટ્રી કહેવાશે. બરાબર, તો એ આખી ઇન્ડસ્ટ્રી જ્યારે ભેગી થઈને પ્રાઇસ નક્કી કરશે તો ઓબ્વિયસલી જે પ્રાઇસ મેકર કોણ કહેવાશે? એ આખો ઉદ્યોગ પ્રાઇસ મેકર કહેવાશે. જ્યારે કોઈ એક પર્ટિક્યુલર કંપનીની વાત કરીશું અથવા તો પેઢીની વાત કરીશું તો તે પ્રાઇસ ટેકર એટલે કે કિંમતને સ્વીકારનાર બનશે. આ શબ્દ ખૂબ જ મહત્વનું છે, યાદ રાખવાનું છે, તમને પૂછાઈ શકે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં પેઢી એટલે કે ફર્મ એ શું હોય છે? તો એ પ્રાઇસ ટેકર હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રી એ પ્રાઇસ મેકર તરીકે હોય છે. બીજું છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. હવે આ કેવું છે? આ વાસ્તવિક બજારનું સ્વરૂપ છે કે જ્યાં અસંખ્ય વેચનારા હોય છે. અહીં પણ વેચનારા અસંખ્ય હોય છે, પરંતુ ડિફરન્સ શું છે? તેમની વસ્તુઓ એકબીજાથી થોડી અલગ હોય છે, જેને વસ્તુ વિભિન્નતા એટલે કે પ્રોડક્ટ ડિફરન્સિએશન કહેવાય છે. પ્રોડક્ટ ડિફરન્સિએશન એટલે શું? કે વસ્તુઓ એકબીજાથી થોડી અલગ હોય. દાખલા તરીકે સાબુ, ટૂથપેસ્ટની બ્રાન્ડ્સ, શેમ્પૂ, ઓકે, આ બધી આપણે અલગ અલગ કંપનીની જોઈશું ને તો અલગ અલગ કંપનીની વસ્તુ એકબીજાથી થોડી થોડી ડિફરન્ટ હોય છે. માટે આપણે શું કરતા હોઈએ છીએ કે આપણી છે ને એક પર્ટિક્યુલર ચોઈસ હોય છે એ વસ્તુના લગતી, કે આ કંપનીનો સાબુ એટલે આપણે એ કંપનીનો સાબુ અથવા તો એ બ્રાન્ડની જ ટૂથપેસ્ટ યુઝ કરતા હોઈએ છીએ. અહીં કિંમત નિર્ધારણની પ્રક્રિયા કેવી જોવા મળશે? કે અહીં વસ્તુ વિભિન્નતા અને બ્રાન્ડ લોયલ્ટીના કારણે દરેક પેઢી પાસે કિંમત નક્કી કરવાની થોડી સત્તા હોય છે, થોડોક પાવર હોય છે કિંમત નક્કી કરવાનો. આથી પેઢી પ્રાઇસ મેકર બને છે, પણ શેની પ્રાઇસ મેકર? ફક્ત પોતાની વસ્તુની, પોતાની પ્રોડક્ટની જ પ્રાઇસ તેઓ નક્કી કરી શકે છે. અહીં એવું નથી કે બીજો કોઈ જે પોતાની પ્રોડક્ટની કિંમત નક્કી કરશે ને એ સેમ જ નક્કી કરવાની. કોઈ આપણે શેમ્પુ ખરીદીશું તો એક કંપનીનો શેમ્પૂની બોટલ માની લો કે 200 રૂપિયા હશે, તો બીજી કંપની 210 રૂપિયા પોતાની પ્રોડક્ટની લઈ શકે છે. કેમ? કારણ કે એની પ્રોડક્ટ બીજા શેમ્પુ કરતા અલગ છે. એણે એ પોતાના ગ્રાહકને કંઈક સારું આપતી હશે તો 10 રૂપિયા વધારે ચાર્જ કરશે, તો ગ્રાહકને જો એ વસ્તુ ગમશે તો 10 રૂપિયા વધારે આપીને ખરીદશે. ઓકે, ત્રીજું છે ઓલિગોપોલી. એમાં આપણે ભણવાનું છે પ્રાઇસ લીડરશિપ મોડેલ. ઓલિગોપોલી એટલે શું? અલ્પહસ્તક ઇજારો. પહેલા તો આનો મતલબ સમજીએ કે અલ્પહસ્તક ઇજારો એટલે એવું બજાર જ્યાં વેચનારાઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, થોડીક જ મોટી કંપનીઓ હોય છે, ઓકે, અને એ જ આખું માર્કેટ એ વસ્તુનું ચલાવતી હોય છે, અને તેમની વચ્ચે પરસ્પરાવલંબન પણ હોય છે. પેઢીઓ વચ્ચે કિંમત યુદ્ધ ટાળવા માટે ઘણીવાર અસંગઠિત જોડાણ પણ તેમના થતા હોય છે, જેમાંથી પ્રાઇસ લીડરશિપ એટલે કે કિંમત નેતૃત્વનો ઉદ્ભવ થાય છે. એટલે કે આ કંપનીઓ પ્રાઇસ નક્કી કરવા માટે શું કરશે? પછી જોડાણ કરશે, એકબીજા સાથે નક્કી કરશે કે ભાઈ એક કંપની કહેશે કે મારું માર્કેટ વધારે છે તો હું નક્કી કરું પ્રાઇસ, અને બાકીની નાની કંપનીઓ શું કરશે? તેને ફોલો કરશે. એ પ્રમાણેની વાત અહીં છે. ઓકે, તો પ્રાઇસ લીડરશિપ મોડેલમાં બજારની એક મુખ્ય પેઢી એટલે કે જે લીડર હોય છે એ વસ્તુની કિંમત નક્કી કરે છે, અને બાકીની નાની પેઢીઓ જેને ફોલોવર્સ કહેવાશે તે કિંમતને સ્વીકારી લે છે. ઓકે, હવે આ બી છે ને 3 મુખ્ય પ્રકારે જોવા મળે છે. આ જે પ્રાઇસ લીડરશિપ છે ને એ. આનું ઉદાહરણ સમજીએ પહેલા તો, કે આ ઓલિગોપોલી માર્કેટ કયા કયા કહી શકાશે? તો જે સિમ કાર્ડની કંપનીઓ હોય છે, બરાબર, ટેલિકમ્યુનિકેશન માટેની, પછી બીજી કોમર્શિયલ એરલાઇન્સની કંપનીઓ હોય છે, વગેરે. હવે આપણે જોઈશું કે કયા 3 પ્રકારે આ પ્રાઇસ લીડરશિપ જોવા મળે છે. સૌથી પહેલું ડોમિનન્ટ ફર્મ પ્રાઇસ લીડરશિપ એટલે કે પ્રબળ પેઢીનું કિંમત નેતૃત્વ. હવે કોઈ એક પેઢી છે ને એ એવી હોય છે કે જે બજારનો બહુ મોટો હિસ્સો ધરાવે છે. દાખલા તરીકે 60 થી 70% હિસ્સો એ જ ધરાવે છે આખું બજારનું. ઓકે, અને બાકીની નાની પેઢીઓ હોય છે. તો શું થશે કે અહીં કિંમત નિર્ધારણ એ પ્રબળ પેઢી પોતાના નફાને મહત્તમ કરવા માટે કિંમત નક્કી કરે છે. બાકીની નાની પેઢીઓ આ કિંમતને સ્વીકારીને પૂર્ણ હરીફાઈની જેમ વર્તે છે અને બાકી રહેલી માંગ પૂરી કરે છે. 60 થી 70% હિસ્સો ધરાવે છે મતલબ શું? કે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ
ની 60 થી 70% માંગ આ એક જ કંપની પૂરી કરે છે, તો ઓબ્વિયસલી કિંમત પણ એ જ નક્કી કરવાની છે અને બાકીની કંપની તેને ફોલો કરશે અને બાકીની જે માંગ વધે છે એ કંપની પૂરી કરશે. બીજું છે લો કોસ્ટ ફર્મ પ્રાઇસ લીડરશિપ, એટલે કે નીચા ખર્ચવાળી પેઢીનું કિંમત નેતૃત્વ. તો જ્યારે બજારમાં બધી પેઢીઓ સરખો હિસ્સો ધરાવતી હોય, એટલે કે કોઈ વધારે ધરાવે છે કોઈ ઓછું, એવું નહીં, સરખો જ હિસ્સો છે, પરંતુ તેમાંથી એક એવી પેઢી છે કે જેનું ઉત્પાદન ખર્ચ સૌથી ઓછું છે, ખૂબ જ ઓછા ખર્ચે તે વસ્તુનું ઉત્પાદન કરી લે છે, તો એ કિંમત નિર્ધારણ કરશે. કેવી રીતે? તો નીચા ખર્ચવાળી પેઢી સ્વાભાવિક રીતે ઓછી કિંમત નક્કી કરશે અને ઊંચા ખર્ચવાળી પેઢીઓએ કિંમત યુદ્ધથી બચવા માટે આ નીચી કિંમતનો સ્વીકાર કરવો જ પડે છે, ભલે તેનાથી તેમનો નફો મહત્તમ થતો હોય કે ન થતો હોય. ત્રીજું, બેરોમેટ્રિક પ્રાઇસ લીડરશિપ, એટલે કે બેરોમેટ્રિક કિંમત નેતૃત્વ. આ મોડેલમાં જે નેતૃત્વ કરનાર પેઢી હોય છે એ કદાચ કદમાં મોટી કે નથી હોતી અથવા તો નીચું ખર્ચ પણ નથી ધરાવતી, પરંતુ તે બજારના પ્રવાહ, માંગ અને આર્થિક ફેરફારને સમજવામાં ખૂબ જ અનુભવી અને સક્ષમ હોય છે, તો તે કિંમત નક્કી કરે છે અને આ પેઢી બજારના બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખીને એક વ્યાજબી કિંમત નક્કી કરે છે. બાકીની પેઢીઓ તેને એક બેરોમીટર એટલે કે સૂચક માનીને તે કિંમતને અનુસરે છે. તો આ પ્રાઇસ લીડરશિપ મોડેલનું એક ઉદાહરણ આપણે સમજીએ જીઓના ઉદાહરણ દ્વારા. તમને ધ્યાન હશે કે જ્યારે જીઓ માર્કેટમાં આવ્યું ને એની પહેલા જે કંપનીઓ હતી, જે અલગ અલગ સિમ કાર્ડ ધરાવતી સિમ કાર્ડની કંપનીઓ, તો આપણને એ ટાઈમ પર ખબર છે કે ફક્ત 1 GB ખરીદવા માટે, ઇન્ટરનેટ માટે આપણે કેટલો બધો ખર્ચો કરવો પડતો હતો અને હવે રોજની આપણે 1 GB યુઝ કરીએ છીએ. બરાબર, એ ટાઈમ પર આપણે 1 GB આખો મહિનો ચલાવી લેતા હતા ઇન્ટરનેટ અને હવે આપણે રોજની 1 GB 2 GB યુઝ કરી દેતા હોઈએ છીએ, એટલે ભાવ એકદમ નીચે આવી ગયો. તો આ આપણે એક પ્રકારનું આનું ઉદાહરણ સમજી શકીએ છીએ કે આ રીતે પ્રાઇસ લીડરશિપ થતી હોય છે. ચોથું છે મોનોપોલી, એટલે કે ઇજારાશાહી. તો ઇજારાશાહી એવી બજાર પરિસ્થિતિ છે જ્યાં કોઈ વસ્તુનો એકમાત્ર વેચનાર હોય છે અને તે વસ્તુની કોઈ નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ હોતી નથી અને આ બજારમાં પ્રવેશવા માટે ખૂબ જ સખત અવરોધો હોય છે. દાખલા તરીકે પરફેક્ટ કોમ્પિટિશન હશે ને તો ત્યાં નવી પેઢીઓ એ આરામથી પ્રવેશી શકશે અને બહાર પણ નીકળી શકશે, પણ આ બજાર એવું છે ને કે જ્યાં પ્રવેશવા માટે ખૂબ જ સખત અવરોધો જોવા મળતા હોય છે. આનું એક ઉદાહરણ લઈએ તો ઇન્ડિયન રેલવેનું આપણને નજીકની અવેજી જોવા નથી મળતી. બસ છે ને આ બધું તો છે, પણ તમને ઇન્ડિયન રેલવે જે છે એ સરકાર હસ્તક જોવા મળે છે. બરાબર, તમને એની અવેજી, દાખલા તરીકે તમને ટ્રેનમાં જવું છે તો તમારે ઇન્ડિયન રેલમાં જ જવું પડશે. એ બીજી કોઈ એવી કોમર્શિયલ કંપની નથી કે જે પોતાની રેલ ચલાવે છે અને તમે એમાં જાઓ. તો અહીં જે ફર્મ હોય છે, બરાબર, એ શું હોય છે? પ્રાઇસ સેટર હોય છે, એટલે કે કિંમત નક્કી કરનાર હોય છે. પ્રાઇસ સેટર નહીં, સોરી, પ્રાઇસ મેકર હોય છે. અહીં પ્રાઇસ સેટ કોણ કરે છે? એ પોતે મોનોપોલિસ્ટ કરે છે, એટલે કે ઇજારાદાર પોતે જ કિંમત નક્કી કરવાનું કામ કરતું હોય છે. અહીં કિંમત નિર્ધારણની મુખ્ય લાક્ષણિકતાઓ કીધી છે. સૌથી પહેલા તો કીધું છે અસાધારણ નફો. તો જે પૂર્ણ હરીફાઈ હોય છે અથવા તો ઇજારાશાહીયુક્ત હરીફાઈ હોય છે, તો ત્યાં લાંબા ગાળે છે ને સામાન્ય નફો જ મળતો હોય છે પેઢીઓને, પરંતુ અહીં એના કરતા ઊંધું છે કે જ્યાં ઇજારાદાર લાંબા ગાળે પણ અસાધારણ નફો કમાઈ શકે છે, કારણ કે મજબૂત અવરોધોના લીધે નવા હરીફો બજારમાં પ્રવેશ કરી શકતા નથી. બીજું કે અહીં તે કિંમત ભેદભાવ પણ કરી શકે છે. જો બજારનું વિભાજન શક્ય હોય અને ગ્રાહકો વચ્ચે પુનઃ વેચાણ અટકાવી શકાતું હોય તો ઇજારાદાર ગ્રાહકોના વધારાને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ગ્રાહક વર્ગો પાસેથી જુદી જુદી કિંમત પણ વસૂલ કરી શકે છે. દાખલા તરીકે એક ગામમાં વસ્તુ અલગ ભાવે વેચવી, બીજા ગામમાં અલગ ભાવે વેચવી, ઓકે, એવી રીતે પણ કરી શકે છે. આ લેક્ચરની ફ્રી PDF તમને જોઈતી હોય તો હું ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આપી દઈશ. એના માટે તમને મારી ટેલિગ્રામ ચેનલની લિંક
હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ત્યાંથી તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવી. જલ્દીથી જલ્દી, જેટલું જલ્દી જોઈન કરશો, લોકો વધશે, ત્યાર પછી હું આ PDF તેમાં અપલોડ કરી દઈશ અને તમને મળશે. તો થેન્ક યુ. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ ગીવ યોર ફીડબેક.